मैं दिनेश भाई शर्मा अहमदाबाद सिटी न्यूज में अपने निकोल विस्तार अंदर सेल्वी हॉस्पिटल अत्यारे जे प्रमाणे ख्याति हॉस्पिटल एक कांड थयो छे ए प्रमाणे अहींया सेल्वी हॉस्पिटल अंदर डॉक्टरनी बेदरकारी थी एक नवयुवानना पितानो मृत्यु थयो छे। निकोल विस्तारनी सेल्वी हॉस्पिटल अंदर पहला पण केटलाक सगा दर्दीओनो आक्षेप छे पहला पण थयेलो छे के आ हॉस्पिटलनी अंदर डॉक्टरनी बेदरकारीथी पहला पण एवा केसो बीगड्या छे। पण अत्यारे हालमां આપણે રબારી સમાજ દેસાઈ સમાજના એક પરિવારજનોમાંથી આપણે એમને રૂબરૂ પૂછવા માંગીએ છીએ કે ક્યારે જે દર્દી મરી ગયા છે ક્યારે એડમિટ થયા હતા અને કયા કયા પ્રકારે ડૉક્ટરની બેદરકારીથી કેવી રીતે એમને મૃત્યુ થઈ એ બાબતમાં અમે રૂબરૂ હવે એમના સગાને પૂછવા માંગીએ છીએ। શું નામ તમારું? મારું નામ કિરણભાઈ વેજલપુર છે। 8/11/2024ના રોજ અમારા આતાને એડમિટ કરવામાં આવેલા અને 2 દિવસ તમામ રિપોર્ટ કાઢતા ડૉક્ટરે કીધું ભાઈ શું એટલે આપણે તમારા દાદાને શું તકલીફ હતી અને કઈ બાબતમાં એમને એડમિટ કરવામાં આવ્યો? એમને નસ બ્લોકેજ હતી પણ ડૉક્ટરે તમામ રિપોર્ટ કાઢતા માલુમ પડ્યું કે તમામ બીજા અન્ય કોઈ રોગ નથી, ખાલી પગની બ્લોકેજ છે। એટલે અમે આ પાડીને 11/11/2024ના રોજ ઓપરેશન કરવામાં આવ્યું। બપોરે 12 વાગે ઓપરેશનમાં લઈ ગયા, સાંજે 5 વાગે પાછા આપ્યા। પછી આઈસીયુમાં લઈ ગયા અને દાદાની તબિયત લથડતા ડૉક્ટરોને માલુમ પડ્યું કે અંદર કંઈક પ્રોબ્લેમ છે। એટલે પાછા ડૉક્ટરો 8 વાગે ઓપરેશનમાં લઈ ગયા, 1 વાગે પાછા આપ્યા। મેં પૂછ્યું ત્યારે કીધું કે ભાઈ વેનમાં લીકેજ હતું એટલે એના હિસાબે બ્લડ અંદર બોડીમાં વહેવા માંડેલું। 24 કલાક 48 કલાક 72 કલાક બાદ ડૉક્ટરો રિપોર્ટ કરતાં માલુમ પડ્યું કે કિડનીને લીવરમાં ડેમેજ થઈ ગયું છે અને પછી અમારી જે પૈસા માગવા માંડ્યા। પણ અમે પરિવારના સાથે હતા અને પરિવારે કીધું 1 રૂપિયા બી અમે નહીં આવીએ, ડૉક્ટર તમે રિપોર્ટ તમામ કાઢેલા ત્યારે નોર્મલ હતા અને અમારા સારા દાદાને સાજા કરી આપવા અમે જતા રહીશું। તો બી દાદા ભાનમાં ના આવ્યા। 22 તારીખ સુધી દાદા ભાનમાં ના આવ્યા। ડૉક્ટરે રિપોર્ટ કાઢ્યા મગજના સીટી સ્કેન, ત્યારે માલુમ પડ્યું કે દાદાને મગજનો લખવો થઈ ગયેલો। એટલે 23 તારીખના દાદા થોડા ભાનમાં આવ્યા પણ પછી ભાનમાં ના આવ્યા અને 12/12/2024ના દાદાની મૃત્યુ પામ્યું। અમારો કહેવાનો તાત્પર્ય અને અમારું આ મૂળ ધરણા કરવાનો હેતુ એ છે કે સરકાર સુધી મેસેજ પહોંચે કે આવી હોસ્પિટલો પ્રાઇવેટીકરણ કરીને લોકોને બોલાવે છે અને પછી જ્યારે અન્ય તકલીફ થાય ત્યારે હાથ છટકી મૂકે છે કે ભાઈ અમારામાં નથી આવતું અને તમે સિવિલમાં અન્ય હોસ્પિટલોમાં જતા રહો, અથવા પૈસા ભરો। એટલે અથવા અમારે સરકારને કહેવું છે PMJમાં જે બી એડમિટ કરે તેની સંપૂર્ણ હોસ્પિટલની જવાબદારી રહે એવું તમે યોજના બનાવે અને જો એ દર્દીની મૃત્યુ થાય તો પરિવારને સહાય મળે એવી અમારી માગણી છે। પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડથી ટ્રીટમેન્ટ દર્દીને ટ્રીટમેન્ટ થયો હતો? હા, એ બ્લોકેજ નહોતું પણ બ્લોકેજના બાદ પછી એ લોકો કહે કે અમારામાં કિડની લીવર ને મગજનો અન્ય તકલીફ પછી કેટલા પૈસા માંગવામાં આવ્યા? તમે પૈસા ભરો એ માગણી એ લોકો કીધું કે ભાઈ તમે પહેલાં પૈસા ભરો, પણ અમે પૈસાની વાત પૈસા છે ને ક્યાંય ભરવાના। એટલે મને લાખો રૂપિયાની વાત હતી કે અમારે 15 થી 25 લાખ રૂપિયા ખર્ચો કરવો એવું ડૉક્ટર કહેતા હતા અમને। જે પ્રમાણે આપણે દર્દીના સગાને પૂછ્યું કે એમણે ભાઈ આયુષ્માન કાર્ડ મારફતે દર્દીની એક દર્દીને સારવાર કરવામાં આવી હતી, લેકિન પછી 10 થી 15 લાખ રૂપિયા માંગવામાં આવ્યા અને પછી છેલ્લે એમની મૃત્યુ થઈ। હું દિનેશભાઈ શર્મા આપણે રામ લખનભાઈ સાથે અને રવિ ઓઝા અમિતભાઈ સાથે નમસ્કાર મિત્રો। સમજતા તમે ડેડ બોડી લઈ જઈએ છીએ એટલે તમે આમ સમજશો ડેડ બોડી લઈ જશે અમે માલધારી સમાજ કંઈ નહીં કરી શકીએ। તે તમારું મગજનું વહેમ હતું અને ઘણા લોકો પૂછે છે કે પોસ્ટમોર્ટમ કેમ ના કર્યું? અમારી ભેંસ મરી જાય ને અને જંગલ ખાતું એમ કહે ને પૈસા આપીશું તો પોસ્ટમોર્ટમ કરાવો તો બી અમે ના પાડી દઈએ છીએ કે અમે પોસ્ટમોર્ટમ નહીં કરાવીએ। તો આ તો અમારો બાપ હતો, આનું પોસ્ટમોર્ટમ તમે ના કરવા દઈએ। પણ ડૉક્ટરોને એવું હતું, આ આખલાઓને એવું હતું કે અમે કંઈ કરી નહીં શકીએ, પણ આ આખલાઓને કહી દઈએ છીએ કે તમારી ગણતરી અને ઊંધી ગણતરી ચાલુ કરી દો। જેટલા બી સેલ્વીના પીડિત લોકો છે એને ભેગા કરીશું। આવનારા સમયમાં સેલ્વીનો બહિષ્કાર કરીશું। ઘરે ઘરે જઈને મોહલ્લે જઈને આની આ જે વાત છે એ ગામડે પહોંચાડીશું। ગામડાના લોકોને જાગૃત કરીશું કે આવી સેલ્વી હોસ્પિટલમાં જાય નહીં। અને આઈબીને દરેક મિત્રોને કહું છું કે 5 તારીખના રોજ સેટેલાઇટ ખાતે સેલ્વી હોસ્પિટલે ફરીથી તમામ પાર્ટીના પોલિટિકલ લોકોને જોડીશું અને આ તો બિનરાજકીય આંદોલન હતું પણ હવે રાજકીય વેગ આપવા માટે અમે તૈયાર છે અને સેલ્વીના આખલાઓને કહીએ છીએ સુધરી જજો, માની જજો અને આ ડૉક્ટરની ભૂલ છે એને સજા પણ કરજો અને પોલીસ અધિકારીઓને પણ કહીએ છીએ કે આની પર એક્શન લેજો। અમને બી પૂછો, અમારી જે પુરાવા છે, રેકોર્ડિંગ છે પૈસા માંગ્યા એના, એટલે એ સેલ્વીના આખલાઓને હજુ કહીએ સુધરી જજો અને માલધારીને ઓછો સમજતા નહીં। અને 5 तारीखे सैटेलाइट खाते में आ रही है, तैयारी कर रखो। बोलो गाय माता की कौन हो गया है और क्या नाम है उनका? मेरा पापा।
એક્સપાયર થઈ ગયા છે. અહીંયા અમે પગની નળી બ્લોક હોવાના હિસાબે અમે અહીંયા લઈને આવેલા સેલ્બી હોસ્પિટલ ખાતે. પહેલાં ડૉક્ટર સાહેબોએ બધા રિપોર્ટ કર્યા. રિપોર્ટ કરતાં ડૉક્ટર સાહેબે અમને એવું કીધું કે રિપોર્ટ બધા નોર્મલ છે, દાદાનું ઓપરેશન થઈ જાય. દાદાની કિડનીમાં વાંધો નથી, લીવરમાં વાંધો નથી, બધા રિપોર્ટ નોર્મલ છે, દાદાને કે ઓપરેશન થઈ જાય. 11:11ના ડૉક્ટર સાહેબે દાદાનું ઓપરેશન કર્યું. ઓપરેશન કર્યા પછી ડૉક્ટર સાહેબને કંઈ ભૂલ રહી ગઈ, એટલે 2 કલાક પછી ડૉક્ટર સાહેબે પાછું રિટર્ન રીઓપરેશનમાં લીધા. રીઓપરેશનમાં લીધા એટલે ડૉક્ટર સાહેબને અમે પૂછેલું કે ડૉક્ટર સાહેબ તમે શા માટે રીઓપરેશનમાં લીધા? ડૉક્ટરે અમને એવું કીધું કે દાદાને જે અમે પહેલું ઓપરેશન કર્યું ને એમાં નળી લીકેજ રહી ગયેલી, બ્લડ અંદર શરીરમાં વહેતું હતું, એટલા માટે અમે બીજી ફેર રીઓપરેશનમાં લીધા. એટલે અમે પૂછ્યું કે દાદા ભાનમાં ક્યારે આવશે? ત્યારે ડૉક્ટરે અમને એવું કીધું કે દાદા કે 12 કલાક, 48 કલાક અથવા 72 કલાકમાં દાદા ભાનમાં આવી જશે. 72 કલાક દાદા ભાનમાં નહીં આવ્યા એટલે અમે ડૉક્ટર સાહેબને પૂછ્યું કે સાહેબ અમારા પાપા કેમ ભાનમાં નથી આવતા? ડૉક્ટરે મને એવું કીધું કે દાદાના અમે રિપોર્ટ કર્યા છે, દાદાની કિડની ડેમેજ થઈ છે, લીવરમાં હોજો છે, એટલા માટે દાદા કે ભાનમાં નથી આવતા. પછી ડૉક્ટર સાહેબને મને પૈસાનું ટોર્ચર કર્યું. મને કે આ કિડનીની અને લીવરની સારવાર જે PM જેવા યોજના હેઠળ તમે દાખલ થઈ જશો એ એમાં નથી આવતી, તમે કે અલગથી મને પૈસા ભરો તોય કે હું તમને આ સારવાર બીજી આગળની કરું એમ. મેં મારા મિત્ર કિરણભાઈ હતા એને બોલાવી એના મિત્રને એ લઈને આવ્યા. પછી ડૉક્ટર સાહેબને થોડુંક પ્રેશર આપ્યું. ડૉક્ટર સાહેબે પાછી સારવાર ચાલુ કરી પણ તો અમને એવું લાગ્યું કે ડૉક્ટર સાહેબ અમે પૈસા આપવા ના પાડી એટલે અમે અમારા દાદાને ગુમાવ્યા. आपने हॉस्पिटल में कितना रुपया दिया है टोटल? पैसा हमने नहीं दिया, हम PM योजना से दाखिल हुए थे और हम दवा बाहर से कोई दवा मंगाते हैं वो लेके देते थे इसको. और डॉक्टरों का क्या कहना है? डॉक्टरों का कुछ कहना नहीं था. डॉक्टर मेरे को बोलते थे तुम यहाँ से कहीं और चले जाओ, अच्छा, कोई दूसरी हॉस्पिटल में शिफ्ट हो जाओ. आपको कितना टाइम हो गया यहाँ दादा को लाए हुए? 1 महीना. 1 महीना? हाँ, 1 महीना में कोई कोई रिकवर नहीं आया. दादा हम यहाँ चल के आए थे और दादा को हम यहाँ एक्सपायर हो गए, कंधे पे लेके गए घर पे.